જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસનું મહાત્મય કથાનો પ્રથમ અધ્યાય સાંભળીશું. સાથે જ પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી કાઠાગોરની વાર્તા પણ સાંભળીશું. તો અંત સુધી વિડીયો જોતા રહેજો. અને હા મિત્રો, વિડીયો પસંદ આવે તો કોમેન્ટમાં જય પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખી દેજો. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં પંચાંગ અનુસાર સૂર્યવર્ષ અને ચંદ્રવર્ષ વચ્ચે દર 3 વર્ષે જે 11 દિવસનો તફાવત આવે છે તેને સરભર કરવા માટે દર 3જા વર્ષે અધિક માસ ઉમેરવામાં આવે છે. જ્યારે આ અધિક માસ મલમાસ તરીકે ઓળખવામાં આવતો હતો, ત્યારે ભગવાન વિષ્ણુએ તેને શરણ આપ્યું અને પોતાનું સર્વોત્તમ નામ પુરુષોત્તમ આપ્યું હતું કે જેનાથી આ અધિક માસ, આ મલમાસ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાવા લાગ્યો. કહેવાય છે ને કે ભગવાન જેને પોતાના શરણમાં લે છે તેનું મહત્વ આપોઆપ વધી જાય છે. અને આ મહિનાના પ્રધાન દેવતા વિષ્ણુ ભગવાન હોવાથી તેનું પૂજન કરવામાં આવે છે. કહેવાય છે કે અધિક માસમાં કરવામાં આવતા જપ, તપ, દાન અને વ્રતનું ફળ અન્ય મહિનાઓ કરતાં હજારો ગણું વધારે મળે છે. એટલે આ મહિનામાં કરેલી ભક્તિ અને દાન પુણ્ય તથા સેવાનું કાર્ય ક્યારેય એડે જતું નથી. આ મહિનાને પુણ્ય કમાવાનો મહિનો ગણવામાં આવે છે. એટલે આ સમયગાળા દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી, ગીતાનું વાંચન કરવાથી, પુરાણોનું પઠન કરવાથી કે પછી ભગવાનના પાઠ કરવાથી મનુષ્યના જન્મના પાપો ધોવાઈ જાય છે અને આત્માને શુદ્ધ થાય છે. જેમ નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, દેવોમાં મહાદેવ શ્રેષ્ઠ છે, વ્રતોમાં ઉત્તમ એકાદશી છે, તેવી રીતે મહિનાઓમાં પુરુષોત્તમ મહિનો અતિ શ્રેષ્ઠ માનવામાં આવ્યો હતો. આવો હવે આપણે સૌ લોકો સાથે મળીને સર્વશ્રેષ્ઠ એવા પુરુષોત્તમ માસની મહાત્મય કથાનો પ્રથમ અધ્યાય સાંભળીએ કે જેનું નામ છે નેમિષરણ્યમાં યજ્ઞ. અને એ પછી કાઠાગોરની વાર્તા સાંભળીશું. પુરુષોત્તમ માસનો મહાત્મય કથાનો પ્રથમ અધ્યાય નેમિષરણ્યમાં યજ્ઞ. નેમિષરણ્ય એટલે કે જ્યાં એક નેમિષ એક ક્ષણમાં પણ પ્રભુના નામ સ્મરણ વગર ન જાય એવું અરણ્ય. આ પવિત્ર સ્થળોએ આવનાર કોઈ પણ માનવ ગમે તેવો નાસ્તિક હોય તો પણ ઈશ્વરમય બની જાય છે. આ નેમિષારણ્યમાં યજ્ઞ કરવાથી ઈચ્છાથી સૌનક, કૌશિક, અગસ્ત્ય, ભૃગગાલવ, ગૌતમ, અત્રિ, ગગર્વ, જમદ્ર, ભાદ્રજ, જૈમિની, ગૌતમ, કાત્યાયનિક, કપિલ, ઉદાલક, જાંબાલી આદિ અનેક ઋષિમુનિઓ અને તપસ્વીઓએ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્રિત થયા હતા. ઋષિઓએ શિષ્યોને યજ્ઞની તૈયારી કરવાનું જણાવી બધા સરસા વિચારણા કરવા બેઠા. આ સમયે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી સતપુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા. તેમને અહીં ભેગા થયેલા ઋષિ સમુદાયને જોઈને અત્યંત આનંદ થયો હતો. સૂતપુરાણી સ્વભાવે શાંત, સર્વગુણયુગ તેમજ સર્વશાસ્ત્રોના જાણકાર હતા. આવા સતપુરાણી એકાએક નેમિષારણ્યમાં પધારેલા જોઈ ઋષિઓ તેમને સત્કારવા સામે ગયા અને આદરપૂર્વક તેડી લાવી આસન પર બેસાડ્યા. પછી તેઓ બોલ્યા કે હે શુદ્ધજી, આપ જેવા ભક્તોના સત્સંગ અનાયાસે થયો તે માટે અમે ભાગ્યશાળી છીએ. આપ અહીં પધાર્યા છો તો કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કોઈ કથા કહો. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, તમારી આકાંક્ષા ઘણી ઉત્તમ છે, જેનાથી જ જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે. હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશથી તીર્થયાત્રા અર્થે નીકળેલો છું. હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી ગયા આદિ તીર્થ ક્ષેત્રોમાં ગયો હતો. પછી દક્ષિણ તથા પૂર્વમાં બધા તીર્થો સ્થળોમાં ફરી બદ્રિકા આશ્રમ ગયો હતો. ત્યાંથી સરસ્વતી નદીને કિનારે આવેલ સિદ્ધ ક્ષેત્ર ગયો હતો અને ત્યાંથી હું હસ્તિનાપુર ગયો હતો. મને ત્યાં સમાચાર મળ્યા કે પરીક્ષિત રાજા રાજપાટ છોડી ઋષિઓના શાપથી મુક્ત થવા માટે ગંગાજીના કિનારે ગયા છે અને ત્યાં
શ્રી 16 વર્ષના જ્ઞાની અને તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજી કથા કહેવાના છે. અહીં અનેક ઋષિ મુનિઓ તપસ્વીઓ કથા સાંભળવાના હેતુથી એકત્રિત થયા હતા અને હું પણ આ કથાનો લાભ લેવાના હેતુથી ત્યાં જ પહોંચ્યો. ત્યાં સૌએ સુખદેવજીનો ઘણો આદર સત્કાર કરી બેસવા માટે ઉત્તમ આસન આપ્યું અને એ પછી પરીક્ષિત રાજાએ મુક્તિ માટે ઉત્તમ માર્ગ બતાવવા વિનંતી કરી. આ વિનંતીને માન આપી શ્રી સુખદેવજી શ્રીમદ ભગવત કથાનો આરંભ કરે છે. આ શ્રીમદ ભગવત કથા 7 દિવસ ચાલી હતી અને 7મે દિવસે પરીક્ષિત રાજાની જીવનમુખ થઈને તે મેં પ્રત્યક્ષ જોઈ હતી. ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નૈમિષારણ્યમાં જગતના કલ્યાણ માટે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિ મુનિઓ એકઠા થનાર છે. આ સાંભળી હું અહીંયા આવ્યો છું અને આ બધાના દર્શન કરીને હું ધન્ય થયો છું. ઇતિ શ્રી બ્રહ્મનારાજ પુરાણનો પુરુષોત્તમ મહાત્માનો નૈમિષારણ્યમાં યજ્ઞ નામનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો હવે પછીનો પુરુષોત્તમ માસનો મહાત્મય કથાનો બીજો અધ્યાય આપણને નેક્સ્ટ વિડીયોમાં સાંભળીશું. હવે આપણે કાઠાગોરની વાર્તા સાંભળીએ. ભોગપુરમાં એક ડોસી રહે. ડોસીનું નામ જમના. ડોસીને 2 દીકરા, 2 ખાધે પીધે સુખી. પણ ડોસી દીકરાથી જુદી રહી ધર્મ ધ્યાન કરે, કથા કીર્તન કરે, કોઈને ખવડાવીને ખાય એવો સત્યો જીવન. અધિક માસ આવતા જમના ડોસીએ વ્રત લીધા. સાથે નાની વહુએ પણ વ્રત લીધું. એટલે સાસુઓ નદીએ નાવા જાય, કાઠાગોરની વાર્તા સાંભળે અને એકટાણા કરે. આ જોઈને મોટી વહુ તો મોં મસ્કોડે. પૈસાદાર બાપની દીકરી એટલે લાડમાં સકી ગયેલી. ધર્મને ધતિંગ કહે, એકટાણાનું અપમાન કરે, ભજનને ભાંડે, વળી રૂપાળી બહુ એટલે જમીનથી વેત ઊંચી ચાલે. જ્યારે નાની વહુ બિચારી ગરીબ ઘરની, નાનપણથી જ ધર્મના સંસ્કાર મળેલા, સાવ ભોળી, પારકાના દુઃખે દુઃખી થનારી, એને વિચાર આવે કે અધિક માસનું વ્રત જેઠાણી કરે તો એને ભગવાન ફળે. ભોલી દેરાણીએ તો ગઈ જેઠાણી પાસે અને કહેવા લાગી કે ભાભી રે ભાભી, વ્રતમાં રૂડું વ્રત અધિક માસનું તમે ચાલો ને અમારી સાથે. નદી કાંઠે નાશું, વાર્તા સાંભળશું, એકટાણું કરશું ને મંદિરે જઈ કથા સાંભળશું. ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે. આ સાંભળીને જેઠાણી ને સણકો કરતા બોલી કે જા બાઈ જા, તું છે વેવલી ને ડોસી છે નવરી. મારે તો ઘડીની નવરાઈ નથી. કરમ ફૂટે એ કાઠા ગોર પૂછે છે. મારે તો લીલા લેર છે. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરીએથી આવે, બહુ પિયરથી આવે. મારે તો 32 ભોજન ને 33 શાક, કપાળે ટીકો ને કાખમાં કીકો, ઝૂલતું પારણું ને ગમર વલોણું, ખદબત્તી ખીચડીને સુવાડી દીકરી. તમારે રહો ભૂખ્યા ને બાંધો પુણ્યના પોટલા. જેઠાણીનું આવું અપમાન જોઈ બિચારી દેરાણી તો ગડગડતી થઈ ગઈ. ભગવાનનું અપમાન ભક્તિ છે, સહન થાય એ તો ગઈ સાસુ પાસે. ત્યારે સાસુમાં બોલ્યા કે કરે એ ભરે ને વાવે એ લણે, એના કર્યા એ ભોગવશે. સાસુ વહુ તો પાછા ધર્મના ધ્યાનમાં લાગી ગયા. આ બાજુ અભિમાની જેઠાણી પર કાઠાગોર કોપાયમાન થયા. ક્રોધ પ્રગટ્યો. એવું અપમાન કે કાઠાગોરે દીધો શ્રાપ. પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો. દીકરીના સાસરિયા કોપાયમાન થયા અને સીમમાંથી ઢોર સીમમાં જ રહ્યા. જ્યાં સુખની સોડ ઉડતી હતી ત્યાં કાગડાઓ રોવા લાગ્યા. અભિમાની જેઠાણીના તો ગાત્રા જ ગળી ગયા. સુખના સાંભળે સોનું ને દુઃખમાં સાંભળે દેવ. જેઠાણી તો ગઈ દેરાણી પાસે, રડતા રડતા કાળા કેરની વાત કરી. દેરાણી એને ચીકણી સૂંઘતા સાસુ પાસે લઈ ગઈ. જેઠાણી તો લાકડીની જેમ ડોચીના પગમાં જ પડી ગઈ કે માડી રે માડી, મારે તો ધણી ગયો ને દીકરો ગયો, ઢોર ગયા ને ઢાખર ગયા. સવડા નાખું તો અવડા પડશે, માટે માર્ગ સીધો. તમે કહીશો એ માર્ગે ચાલીશ. ત્યારે સાસુ બોલ્યા કે ઓ રે ઓ, તે કાઠાગોરને ગાળો દીધી. એનો આ પ્રતાપ છે. કાઠાગોર રીઝે તો રાજ દે અને ખીજાય તો ખેદાન મેદાન કરે.
છૂટવું હોય તો પુરુષોત્તમ માસનું વ્રત કર. કાઠાગોરની રીઝવ મનથી માફી માંગ. થાય એટલો ધર્મ કરી, ન થાય તો હાથ જોડીને બેસી રહી, પણ ધર્મનું અપમાન ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી કે માડી રે માડી, હું તો આંધળી વળી, અજ્ઞાન ન ધર્મ જાણું, ન ધ્યાન જાણું, કઈ રીતે કાઠાગોરને રીઝવું? સાસુ બોલ્યા કે ખંભે લાલ સુંદડી, હાથમાં દૂધનો કળશ, થાળમાં અબીલ, ગુલાલ, ધૂપદીપ અને શ્રીફળ, સોપારી લઈ વાસ્તે ગાસ્તે કાઠાગોરનું પૂજન કરો. કાઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણીએ સાસુના કહ્યા પ્રમાણે કરીને કાઠાગોરને રીઝવ્યા. આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. શ્રદ્ધાથી ધ્યાન ધરી ક્ષમા માંગી અને પછી સુંદડી ચડાવીને ખોળો પાથરી ક્ષમા માંગી કે હે માં, પુત્ર કપુત્ર થાય, માતા કમાતા ન થાય, માટે દયા કરો, સાત ભાવમાં પણ આવી ભૂલ નહીં કરું. જેઠાણીના સાસા પસ્તાવાથી કાઠાગોર રીઝ્યા. પુત્ર અને પતિ કુશળ ક્ષેત્રમાં પાછા ફર્યા. દીકરીના સાસરેથી શુભ સમાચાર આવ્યા. સીમમાંથી ઢોર ઢાકર પાછા ફર્યા અને સૌ સારાવાના થયા. જેઠાણીએ આજીવન અધિક માસનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. જેઠાણી ધર્મ ધ્યાન તરફ વળી, તેથી દેરાણી અને સાસુમાં પણ રાજીના રેડ થઈ ગયા. કાઠાગોર તમે જેવા જેઠાણીને ફળ્યા, નાની વહુ અને તેના સાસુને ફળ્યા, એવું જ આપનું વ્રત કરનાર, કથા સાંભળનાર, વાંચનાર, વિડીયો જોનાર અને સાંભળનાર સૌને ફળજો, એવી જ આપના શરણોમાં મારી પ્રાર્થના છે. કાઠાગોરની કૃપા થાય, સુખ સમૃદ્ધિ સલકાય, ઘોર પાપથી મળે મુક્તિ, પરલોકે મોક્ષ થાય. તો મિત્રો, આ કાઠાગોરની વાર્તા ઉપરથી એ શીખ મળે છે કે સાસા હૃદયથી કરેલી ભક્તિ અને ઈશ્વરમાં રાખેલી શ્રદ્ધા ગમે તેવી મોટી સમસ્યાને પણ ટાળી શકે છે. વ્રત તપ કરનાર લોકોની ક્યારેય ઠેકડી ઉડાડવી જોઈએ નહીં, નિંદા કરવી જોઈએ નહીં અને બીજાની ભક્તિનો અનાદર કરવો એ પણ એક પાપ છે. માણસથી ભૂલ થાય તે સ્વાભાવિક છે, પરંતુ પોતાની ભૂલ સમજીને સાસા દિલથી તેનું પરાશ્ચિત કરવાથી ભગવાનને તેને ક્ષમા અવશ્ય આપે છે. પરિવારમાં સમ, સ્નેહ અને હળી મળીને રહેવાથી જ ઘરમાં સાચી શાંતિ અને લક્ષ્મીનો વાસ થાય છે. ટૂંકમાં સદાય અને શ્રદ્ધા એ જ સુખી જીવન સાવી છે. અભિમાન હંમેશા પતનની વ્યાખ્યા છે. તો બોલીએ કાઠાગોર કી જય, શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસનો મહાત્મય કથાનો પ્રથમ અધ્યાય અને કાઠાગોરની વાર્તા. આશા છે કે આપ સૌ લોકોએ સાંભળ્યું હશે. તો આ સિવાય નિત્ય જ્યારે પણ સમય મળે છે ત્યારે ભગવાન પાઠ અવશ્ય કરવા જોઈએ. જે પણ અનુકૂળ હોય, જેટલો પણ સમય હોય તેટલી વખત આપણે કોઈ પણ પાઠ કરી શકીએ છીએ. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.